દેશની અલગ અલગ રાજ્યોની અલગ અલગ શહેરોની આ જ પરિસ્થિતિ છે. આ જ મોટું દુર્ભાગ્ય છે, આ જ મોટી કમનસીબી છે કે મોટા નેતાઓ, નેતાઓના મિત્ર વર્તુળ, નેતાઓની નજીકના, નેતાઓના સગા સંબંધીઓને જ્યાં સુધી અલગ અલગ પરિસ્થિતિનો ભોગ ન બને, અલગ અલગ દુર્ઘટના અને અલગ અલગ પરિસ્થિતિ જ્યાં સુધી એ લોકો ફેસ ન કરે ત્યાં સુધી એ લોકોને તકલીફ નથી લાગતી. સામાન્ય માણસો જે પોતાની તકલીફો કહે છે, પોતાની પીડાઓ કહે છે, તો એ લોકોને ઘોંઘાટ લાગે છે કે આ તો બધું ચાલ્યા કરે, આ તો બધું રહે. શહેર છે, શહેરમાં તકલીફો પડે, પરંતુ તકલીફોનો જે દિવસે તમે ભોગ બનશો ને દિવસે તમને ખબર પડશે કે તકલીફ શું હોય. જેના માથા પરથી એ છત જાય તો ખબર પડે કે ધોધમાર વરસાદ શું છે. જેના શરીર પરથી કોઈ ચાદર કે કોઈ કાપડ જાય તો ખબર પડે કે ઠંડી શું છે. એર કન્ડિશનર જે દિવસ મોટી મોટી એસીઓ તમારા રૂમોમાંથી કે તમારી ગાડીઓમાંથી છીનવાય એ દિવસ તમને ખબર પડે કે ગરમીનું મૂલ્ય શું છે. આ બધી વાતો દૂર, સામાન્ય પ્રાથમિક સુવિધાઓ પણ તમે નથી આપી શકતા. રોડ રસ્તાને કારણે અનેક લોકો ના અકસ્માત થાય, માથાનો દુખાવો થઈ જાય, કોઈકને કમરના પ્રોબ્લેમ એ પરમેનન્ટ થઈ જાય અને એ વ્યક્તિ પરમેનન્ટલી કોઈક વસ્તુથી પીડાય, એ જ લોકો બૂમો પાડીને કહે તો પણ તંત્ર જાગે નહીં. રોડ રસ્તા એ જ હાલતના, એ જ બિસ્માર હાલતના, એ જ મોટા ખખડધડ રોડ રસ્તા, ડિસ્કો ડાન્સિંગ જેવા રોડ રસ્તા, એ વડોદરા નગરીનું નામ ખરડાય કે એને ખડોદરા નગરી આપવામાં આવે. તંત્રને કોઈ પડી જ નથી. લોકો છે તો બોલ્યા કરે, એમની સમસ્યાઓ છે તો આપણે આખાડા કાન કરવાનો હોય, પરંતુ જે દિવસે મોટા નેતાઓ ના પરિવારજનો આનો ભોગ બને છે એ દિવસે તંત્ર સફાળું જાગે છે ને એ પ્રમાણે જાગે છે કે હવે બધું જ કરી નાખશે એ લોકો વડોદરા શહેરને તો ગુજરાતના ટોપ 10 શહેરોમાંથી એક મૂકી દેશે. વોર્ડ નંબર 7ના મહિલા કાઉન્સિલર શ્વેતા ઉત્તેકરના માતા પિતા આ ખાડામાં પટકાયા બાદ તંત્ર એ લેવલે જાગ્યું કે કાલે ને કાલે જ વડોદરા શહેરને ગુજરાતના ટોપ સિટીમાંનું એક બનાવી દેશે. તમે જો હવે એનો મતલબ એ થયો કે આટલી બધી વાર લોકોએ રજૂઆતો કરી, આટલી બધી વાર લોકોએ તમને આવેદનપત્રો આપ્યા, આટલી બધી વાર લોકોએ પોતાના પીડાઓ, અકસ્માતો, કેવી રીતે ઘવાયા અકસ્માતો, મેં બધું જ કહ્યું, તેમ છતાં કોઈ ન જાગ્યું. પરંતુ શ્વેતા ઉત્તેકરના માતા પિતા પટકાયા તો તંત્ર એવી રીતે જાગ્યું કે હવે વડોદરા શહેરના રોડ રસ્તાના કાચ જેવા કરી નાખવા છે. તંત્ર સફાળું જાગ્યું છે. એનો એનકેન પ્રકારે મતલબ એ થાય કે હરેક એક પરિસ્થિતિનો નેતાના પરિવારજનો ભોગ બનવા જોઈએ તો લોકોને ખબર પડે કે પીડા શું છે. નેતાઓના નજીકના વ્યક્તિઓને એ વસ્તુની તકલીફ પડવી જોઈએ કે જે સામાન્ય માણસોને પડી રહી છે તો ખબર પડે કે તકલીફ શું છે, શહેરમાં કયા પ્રશ્નો છે. લોકો રજૂઆત કરે છે તો તમને એવું લાગે છે કે આ તો રજૂઆત છે, આ તો કકળાટ છે, તો સંભળાય થાય રે. શ્વેતા ઉત્તેકરના માતા પિતા પટકાયા એટલે કે ખખડધજ રોડ રસ્તાને કારણે તેઓ પડ્યા ત્યારે તંત્ર સફાળું જાગ્યું અને જગ્યા પર સમારકામ ચાલુ થયું છે. શહેરના એક બે જગ્યા નહીં, બધી જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિ છે. ખખડધજ રોડ રસ્તા, ડિસ્કો ડાન્સિંગ થાય તેવા મસ્ત મોટા ભૂવા, એ રોડ પરથી પસાર થાવ એટલે કમરનો દુખાવો 101% થાય એવા રોડ રસ્તાઓ. શ્વેતા ઉત્તેકરના માતા પિતા પટકાયા. મને એમ લાગે છે કે તમામ નેતાઓને જે શહેરીજનોને પડી રહી છે તકલીફ એ બધા જ નેતાઓના પરિવારજનોને પડવી જોઈએ, જેને લઈને પીવાનું ચોખ્ખું પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આ બધી વસ્તુઓની તકલીફ પડવી જોઈએ. પછી ખબર પડશે કે લોકો કઈ રીતે પીડાઈ રહ્યા છે. શ્વેતા ઉત્તેકરના માતા પિતા પટકાતાની સાથે તંત્ર હરકતમાં આવ્યું છે. રોડ રસ્તાની કામગીરી પૂરપાટ ઝડપે શરૂ થઈ છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વડોદરામાં આવવાનો હોય એ પ્રમાણે શરૂ થઈ છે. તમે જુઓ કેટલાક દ્રશ્યો શરમાઈ જાય તેવા સામે આવ્યા છે.